90 શબ્દ ઝડપ. વર્તમાનમાં ઇન્ટરનેટના જમાનામાં છેતરપિંડી થવાના કિસ્સાઓ ઉત્તરોત્તર વધી રહ્યા છે. ત્યારે હવે આ છેતરપિંડી થતી રોકવા માટે અલગ અલગ પગલાં ભરવામાં આવી રહ્યા છે. મોટાભાગની ડિજિટલ છેતરપિંડી પુલ ટ્રાન્ઝેક્શન પદ્ધતિ મારફતે થઈ રહી છે. તેથી ડિજિટલ ફ્રોડના કિસ્સા ઘટાડવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCI દ્વારા UPI મારફતે ટ્રાન્ઝેક્શન બંધ કરવાની વિચારણા હાથ ધરી છે. આ માટે NPCI અને બેન્કો વચ્ચે પ્રારંભિક તબક્કે વાતચીત ચાલી રહી છે. NPCI દેશમાં ઓનલાઈન રિટેલ ટ્રાન્ઝેક્શન અને સેટલમેન્ટ સિસ્ટમનું સંચાલન કરે છે. ફકરો: જ્યારે કોઈ વેપારી પોતાના ગ્રાહકને ચૂકવણી માટે વિનંતી મોકલે છે ત્યારે તેને પુલ ટ્રાન્ઝેક્શન કહેવામાં આવે છે. આ માધ્યમથી ચૂકવવાની રકમ પહેલાંથી બતાવેલી હોય છે અને ગ્રાહકે માત્ર તેની UPI એપ ઉપર પોતાનો PIN નંબર દાખલ કરવાનો હોય છે. જ્યારે ગ્રાહક દ્વારા QR કોડ અથવા અન્ય પદ્ધતિનો ઉપયોગ કરીને સીધી ચૂકવણી કરે છે ત્યારે તેને પુલ ટ્રાન્ઝેક્શન કહેવામાં આવે છે. એક અહેવાલ મુજબ પુલ ટ્રાન્ઝેક્શનને બંધ કરવાથી ડિજિટલ ફ્રોડ થવાના બનાવોમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ કેટલીક બેન્કોને ડર છે કે તેના લીધે વાસ્તવિક વ્યવહારો પર અસર પડી શકે છે તેમજ UPI મારફતે કરવામાં આવતી ચૂકવણીમાં ઘટાડો થવાની શક્યતા છે. જો કે NPCI દ્વારા આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે આ અંગે ચર્ચા હજુ પ્રારંભિક તબક્કામાં છે અને તેના અમલીકરણ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ ચર્ચા એવા સમયે થઈ રહી છે જ્યારે દેશમાં UPI મારફતે વ્યવહારો ખૂબ લોકપ્રિય બની રહ્યા છે. ફક્ત ફેબ્રુઆરી મહિનામાં જ UPI દ્વારા કુલ 16 અબજ વ્યવહારો થયા હતા અને તેમાં 21 લાખ કરોડ રૂપિયા કરતાં વધારે રકમનો વ્યવહાર કરવામાં આવ્યો હતો. ડિજિટલ વ્યવહારોની સંખ્યામાં વધારો થતો જાય છે, પરંતુ તેની સાથે દેશમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. ફ્રોડ જેવી ગુનાહિત પ્રવૃત્તિ આચરનાર નવી તકનીકનો ઉપયોગ કરીને લોકોને છેતરી રહ્યા છે, જેના કારણે આર્થિક નુકસાન થવાની સાથે માનસિક તણાવ પણ વધી રહ્યો છે. ફકરો: ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનાના સમયગાળામાં RBI લોકપાલને 27,000 કરતાં વધારે ડિજિટલ ફ્રોડ બાબતની ફરિયાદો મળી છે. તેમાં એપ્રિલ-જૂન મહિના દરમિયાન 14,400 ફરિયાદો મળી હતી અને જુલાઈ-સપ્ટેમ્બર મહિનામાં 12,744 ફરિયાદો મળી હતી. RBI દ્વારા ડિસેમ્બર 2024માં નાણાકીય અહેવાલ બહાર પાડવામાં આવેલ. તે અહેવાલ અનુસાર પ્રથમ 6 મહિનામાં કુલ ફરિયાદોમાંથી 70% ફરિયાદો લોન અને ડિજિટલ માધ્યમથી કરવામાં આવેલ ચૂકવણી સંબંધિત ફરિયાદો હતી, જેથી લોકોને આ બાબતે જાગૃત અને શિક્ષિત કરવાની પહેલ કરવા માટે ભાર મૂક્યો હતો.